हेलो फ्रेंड, केम छो? जय श्री कृष्ण। आज આપણે બનાવીશું તીખા ગાંઠિયા। તીખા ગાંઠિયા બનાવવા ખૂબ સરળ છે। તમે મારો વિડિયો છેલ્લે સુધી જોજો, એટલે તમને પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે। તીખા ગાંઠિયા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને તેને ચાળી લીધો છે। હવે તેનો આપણે મસાલો કરીશું। મસાલામાં 1 ટેબલસ્પૂન તીખું મરચું નાખશું, 1 ટીસ્પૂન હળદર પાવડર નાખીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, તીખા મરી પાવડર એડ કરીશું અને અજમાને આવી રીતે મસળીને એડ કરવાના છે। આ બધું બરાબર મિક્સ કરી દઈશું। 1 ટીસ્પૂન હિંગ એડ કરીને 1 ટેબલસ્પૂન ઓઇલ એડ કરશું। બરાબર મિક્સ કરીને પછી આપણે લોટ બાંધીશું। થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે તેનો ડો તૈયાર કરીશું। આપણો તીખા ગાંઠિયાનો લોટ બાંધીને રેડી થઈ ગયો છે। તેને વધુ કઠણ નથી બાંધવાનો, નોર્મલ રાખવાનો છે, જેથી કરીને આપણા ગાંઠિયા સોફ્ટ બનીને રેડી થાય। તો એને થોડી વાર રેસ્ટ આપીને પછી આપણે ગાંઠિયા પાડીશું। તીખા ગાંઠિયાનો લોટ સેટ થઈ ગયો છે। હવે સંચાને તેલથી ગ્રીસ કરીને આપણે તીખા ગાંઠિયા પાડવાનું શરૂ કરશું। તીખા ગાંઠિયા પાડવા માટે મેં તો લોટને બરાબર મસળી નાખ્યો છે। હવે આપણે તેને સંચામાં થોડું થોડું કરીને એડ કરીને આપણે ગાંઠિયા પાડીશું। આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે પહેલાં આપણે ચેક કરી લઈશું। આપણે ગાંઠિયા તળવા માટે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે ધીમે ધીમે તેમાં ગાંઠિયા પાડીશું। ગાંઠિયાને આવી રીતે ગોળ ગોળ કરીને પાડતા જઈશું। ગાંઠિયાને આપણે હાઈ ફ્લેમ પર નથી તળવાના, મીડિયમ કરતાં થોડુંક વધારે ફ્લેમ પર તળવાના છે। થોડાક કૂક થઈ જાય પછી તેને હળવેકથી આપણે આવી રીતે પલટી દઈશું અને થોડાક ચડવા દઈશું। આપણા ગાંઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। આવી રીતે બીજો ખાંડ પણ આપણે કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણા ગાંઠિયાનો બીજો ખાંડ પણ રેડી થઈ ગયો છે। આવી રીતે આપણે બધા લોટના ગાંઠિયા કાઢી લઈશું। આપણા તીખા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે।